दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે છોકરાઓ 18મું ચેપ્ટર પૂરું કર્યું। હવે આપણે અત્યારે 19મું ચેપ્ટર ચાલુ કરી। ચેપ્ટરનું નામ છે ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ। ચેપ્ટર 19 ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ। જો આ ઉત્સર્ગ પદાર્થ ને તેનો નિકાલ એટલે ઉત્સર્જન તંત્રની વાત, એ તો તમને આઈડિયા આવી ગયો હોય। આ ઉત્સર્ગ પદાર્થ કોને કહેવાય? તો કે માનવ શરીરમાં એવા પદાર્થ એ ઘન સ્વરૂપે હોય કે પ્રવાહી સ્વરૂપે હોય જેનો શરીર માટે કોઈ ઉપયોગ છે નહીં, અથવા તો એમ પણ કહી શકાય કે એવો ઘન અને પ્રવાહી પદાર્થ કે જે શરીર માટે કેવો છે, હાનિકારક છે। એમાં પછી ખનિજ આવી જાય, ઔષધિ આવી જાય, ઝેરી તત્વો આવી જાય, ખોરાકમાં લીધેલો પદાર્થ કે જેનું પાચન નથી થયું અથવા તો જેનું પાચન કરવું શક્ય નથી, એવો બધોય પદાર્થ છે ને એને ઉત્સર્ગ પદાર્થ કહેવાય। એને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા એટલે એનો નિકાલ। એના માટે આપણી અંદર એક વિશિષ્ટ પ્રકારનું શું આવેલું છે? ઉત્સર્જન તંત્ર છે। આ ઉત્સર્જન તંત્રની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। એટલે કિડની આવી જાય, બરાબર? 10માં તમે ક્યાંક ભણ્યા હતા, એટલે પેલા આપણે ઉત્સર્જન તંત્ર આખું જોવું, પછી એની અંદર આવેલા ઘટના કે કઈ ક્રિયા થાય તો કે ઉત્સર્જન તંત્ર દ્વારા મૂત્ર નિર્માણની ક્રિયા થાય। મૂત્ર નિર્માણની ક્રિયા કરવા માટે એની અંદર આવેલી જુદી જુદી વાહિની નળીઓના કાર્ય, મૂત્રપિંડ સંલગ્ન કોઈ પણ ક્રિયા એટલે બીમારી, આમ આખું આપણે ઉત્સર્જન તંત્ર ભણવાનું થાય છે। પ્રાણીઓ પોતાની ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા, આપણે ખોરાક લે એટલે ચયાપચયની ક્રિયા થાય, પ્રાણીઓ પોતાની ચયાપચય ક્રિયા અથવા તો વધુ પડતા અંતઃગ્રહણ કે વધુ પડતા ખોરાક ગ્રહણ કરે દ્વારા એમોનિયા ઉત્પન્ન કરે, યુરિયા ઉત્પન્ન કરે, યુરિક એસિડ ઉત્પન્ન કરે, એમોનિયા, યુરિયા, યુરિક એસિડ। આ ઉપરાંત આપણે શ્વસનની ક્રિયા કરી ત્યારે છોકરાઓ પાણી શ્વસનની ક્રિયા આપણે કરી ત્યારે આપણે ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી, પણ બહાર ક્યારે કાઢી? પેલા અંદર ઉત્પન્ન થાય તો ને। ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ, યુરિક એસિડ છે, આ કાર્બન ડાયોક્સાઇડ, પાણી
આ ઉપરાંત આપણા શરીરમાં આવેલા આયન વધારાનું પાણી આયનો એટલે ખનિજ Na, K, Cl, Na પ્લસ, K પ્લસ, Cl માઇનસ. તમે એમ કહો સાહેબ ખનિજ ક્યાંથી આવે? તો ભાઈ છોકરાઓ આપણે ઓલું ભણી ગયા ખનિજ ના કાર્ય 12મો પાઠ યાદ કરો, વનસ્પતિ ભૂમિમાંથી ખનિજ તત્વો મેળવે. તો વનસ્પતિની અંદર જે ખનિજ તત્વો હોય, આપણે ખોરાકમાં શું લઈ? વનસ્પતિ લઈ. તો વનસ્પતિમાં ખનિજ તત્વો હોય આપણામાં આવે કે ન આવે? તો એવી રીતના ખનિજ આવે. આપણે ખોરાકમાં લીધેલા ખનિજમાંથી શરીરને જોતા હોય એટલા ખનિજ શરીર વાપરે. હવે જે ખનિજ છે કે જેની શરીરને જરૂર નથી, તો આવા ખનિજનો શરીરમાંથી શું થાય? નિકાલ થાય. ટૂંકમાં તમને કહી દઉં કે અહીંયા આપણે જે કાંઈ લખ્યા છે નામ, યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, NaCl, K, ફોસ્ફરસ, સલ્ફર વગેરે ખનિજ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે શરીરને જોતી તેવું એટલું તો એને વાપર્યું. હવે એની જરૂર નથી તો એને શરીરમાંથી શું કરવાનું થાય? ત્યાગ કરવાનું થાય. જેની શરીરને જરૂર નથી અને જો એ શરીરમાં રીએ તો નુકસાન કરે, તો આ બધાને શું કહેવાય? ઉત્સર્ગ પદાર્થ કહેવાય. અને શરીરમાંથી એને બહાર કાઢવામાં આવે વગેરે એકઠા કરે. અને એનો શરીરમાંથી શું થાય? નિકાલ થાય. આ ઉપરાંત તેનો નિકાલ થવો જરૂરી છે. નાઇટ્રોજન, તેનો નિકાલ થવો જરૂરી છે. નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ જેવા કે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ જેવા કે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, આ બધા નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ છે. આને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા કરવામાં આવે. એમોનિયા ખૂબ જ ઝેરી સ્વરૂપે આવેલો હોય. એમોનિયા ખૂબ જ ઝેરી સ્વરૂપે આવેલ હોય છે. એટલે એની સાંદ્રતા એકદમ વધારે હોય. જેની સાંદ્રતા વધારે હોય તેનો નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે. તેના નિકાલમાં પાણી વધુ માત્રામાં જરૂર પડે. એમોનિયા એકદમ સાંદ્ર છે, ઝેરી છે, તેનો નિકાલ કરવા માટે પાણી પણ વધુ જથ્થામાં જોઈએ. યુરિક એસિડ ઓછો ઝેરી છે. યુરિક એસિડ ઓછો ઝેરી છે, એટલે એની સાંદ્રતા ઓછી છે. તો એ ઓછો ઝેરી છે તો એના નિકાલમાં પાણીની જરૂરી કેવી પડે? ઓછી પડે. તેના નિકાલમાં પાણી ઓછી માત્રામાં જોઈએ. જેની સાંદ્રતા વધુ એના નિકાલમાં પાણીની જરૂર વધુ. જેની સાંદ્રતા ઓછી એના નિકાલમાં પાણીની
જરૂરિયાત કેવી? ઓછી. આ ઉપરાંત હવે આપણે આગળ જઈએ. એમોનિયાના ઉત્સર્જનની ક્રિયાને એમિનો ટેલિસમ તરીકે ઓળખવામાં આવે. એમોનિયા ના નિકાલની પ્રક્રિયાને, એટલે શરીરમાંથી એમોનિયા ત્યાગ કરવાની પ્રક્રિયા છે. ઉત્સર્જન કરવું એટલે ત્યાગ કરવું, અથવા તો એમ કહી શકો કે શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયાને એમિનો ટેલિસમ કહેવામાં આવે. એમિનો ટેલિસમ કહે છે. એના દ્વારા એનો નિકાલ થાય. અસ્થિ મત્સ્ય, મત્સ્યના બે પ્રકાર, અસ્થિ ને કાસ્થિ. એમાંથી અસ્થિ મત્સ્ય છે જલીય ઉભયજીવીઓ છે. અસ્થિ મત્સ્ય જલીય ઉભયજીવીઓ. આ ઉભયજીવીઓ જલીય કીટકો, કોનો સમાવેશ? જલીય કીટકો એમિનો ટેલિકમ પ્રકૃતિના છે. જલીય કીટકો, પાણીની અંદર રહેતા કીટકો એમિનો ટેલિકમ. પ્રકૃતિના, એટલે એ લોકો એમોનિયાનો ત્યાગ કરતા હોય. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાને કારણે દ્રાવ્ય થવાના, એટલે પાણીમાં સરળતાથી શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. એમોનિયા આયન તરીકે શરીરની બહાર નીકળે. અથવા તો મત્સ્ય હોય તેમાં ઝાલરની સપાટીથી પ્રસરણ દ્વારા શરીરમાંથી એનું શું થઈ જાય? ઉત્સર્જન થઈ જાય. ઝાલરની સપાટી પરથી ઉત્સર્જિત થાય એટલે એનો નિકાલ થાય. એને કાઢી નાખે. આગળ જોઈએ, મૂત્રપિંડ તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. એની અંદર મૂત્રપિંડ જેવી કોઈ રચના હોતી નથી. મૂત્રપિંડ તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. મૂત્રપિંડની આ પ્રક્રિયામાં કોઈ ફાળો નથી. સ્થલ્ય અનુકૂલિત હેતુ પ્રાણી, અને સ્થલ્ય પ્રાણી કે જમીન ઉપર જે રહે ના સંરક્ષણ માટે ઓછા ઝેરી નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ. પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો. તો છોકરાઓ, નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ એટલે કોણ? તો કે યુરિયા, યુરિક એસિડ નું ઉત્સર્જન કરવું જરૂરી છે. આપણે કીધું જો અહીંયા યુરિયા, યુરિક એસિડ નું ઉત્સર્જન કરવું જરૂરી છે.
જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે યુરિયા અને યુરિક એસિડનું ઉત્સર્જન કરે. સસ્તન, સ્થળીય ઉભયજીવીઓ, સસ્તન પ્રાણીઓ, સ્થળીય ઉભયજીવીઓ, આ ઉપરાંત બીજા પણ પ્રાણીઓ, દરિયાઈ મત્સ્યો મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે. ઉભયજીવીઓ ને દરિયાઈ મત્સ્યો. સમુદ્રની અંદરની માછલી ને પાણી એટલે બે પ્રકારની માછલી છે, મીઠા મત્સ્યો અને દરિયા એટલે ખારા પાણીની ને મીઠા પાણીની. અહીંયા આપણે વાત કોની કરી? દરિયાઈ મત્સ્ય મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે. આપણી અત્યારે છોકરાઓ પ્રસ્તાવના ચાલે છે કયા પ્રાણીમાં ઉત્સર્જન શેનું થાય છે. એવું ન વિચારતા કે આ કોઈ મહત્વનું નથી. આ તમને નીટમાં કામમાં આવે, હેતુલક્ષીમાં પૂછી શકે. તો આ બધા યુરિયાનો ત્યાગ કરે છે, બરાબર. એટલે આ લોકોને યુરિયો ટેલિકમ પ્રાણી તરીકે ઓળખવામાં આવે. તેઓને યુરિયો ટેલિકમ કારણ કે એ બધા યુરિયાનો ત્યાગ કરે. એમોનિયાનો ત્યાગ કરતા હતા એને શું કીધું આપણે? એમિનો ટેલિસમ, ટેલિકમ જ. યુરિયાનો ત્યાગ કરે એને યુરિયો ટેલિકમ પ્રાણી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે આ લોકોનું ઉત્સર્જન તંત્ર ભણવાનું નથી, પણ અહીંયા આપણને પ્રસ્તાવનામાં આ લોકોએ આવું સમજાવ્યું છે કે ભાઈ આ પ્રકારના પ્રાણીઓ છે એની અંદર યુરિયાનો ત્યાગ થાય છે, તો યુરિયોટેલિક પ્રાણી છે. યુરિયોટેલિક નહીં લાગે છે. અને એમોનિયાનો ત્યાગ કરે છે એ એમિનોટેલિક પ્રાણીઓ છે, જેઓમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત ચયાપચયક ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એટલે કે ઉત્પન્ન થયેલ ઉત્પાદિત એમોનિયાનું યકૃતમાં યુરિયામાં રૂપાંતર થાય. એના શરીરમાં ઉત્પન્ન થયેલો એમોનિયા યકૃતમાં યુરિયામાં રૂપાંતરણ થાય. એટલે પેલા તો એના શરીરની અંદર ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિયા ઉત્પન્ન થાય. આ યુરિયા વહન પામી અને યકૃતમાં દાખલ થાય. યકૃતની અંદર આવેલા એમોનિયાનું યુરિયામાં શું થઈ જાય? રૂપાંતર. એટલે પેલા એની અંદર ઉત્પન્ન થયો હોય એમોનિયા, આ એમોનિયા યકૃતમાં જાય, ન્યાયનું રૂપાંતર થઈ જાય યુરિયા, અને ત્યાગ એનો કયા સ્વરૂપે થાય? યુરિયા સ્વરૂપે થાય. એટલે બધા પ્રાણીની અંદર ઉત્સર્જન છે એ કેવું છે? જુદું જુદું છે. જે રુધિરમાં મુક્ત થાય, રુધિરમાં છૂટો પડે, મૂત્રપિંડો દ્વારા ગારણ અને ઉત્સર્જન થાય. જે રુધિરમાં મુક્ત થાય એટલે એમોનિયા યકૃતમાં ગયો, ત્યાંથી યુરિયા બન્યો. યુરિયા છે એ રુધિરની અંદર શું થયો? છૂટો પડ્યો. રુધિર છે એ આખા શરીરમાં ભ્રમણ કરે. આ દરમિયાન રુધિર છે એ મૂત્રપિંડમાં દાખલ થાય. ત્યાં યુરિયાનું શું થાય? ગારણ થાય. અને ત્યારબાદ એનું શું થાય? ઉત્સર્જન થાય.
મૂત્રપિંડોમાં યુરિયા ગળાય અને ત્યારબાદ તેનું ઉત્સર્જન પછી એનો શરીરમાંથી શું થાય છોકરાઓ? ત્યાગ થાય. તો આ એક જટિલ ક્રિયા છે. પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતર દ્રવ્યોમાં પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતર દ્રવ્યોમાં મૂત્રપિંડની અંદર કોષાંતર દ્રવ્યોમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે જ્યારે આ ગારણની ક્રિયા થતી હોય ત્યારે મૂત્રપિંડની અંદર યુરિયા વધી ન જાય, ઘટી ન જાય, અથવા તો ગારણ થાય કોનું? તો કે રુધિરમાં યુરિયા છે એટલે રુધિરનું જ ગાળણ થાય. આવી પરિસ્થિતિમાં રુધિરની સાંદ્રતાને જાળવવી પડે એટલે કેટલીક માત્રામાં એને જાળવવામાં આવે. મૂત્રપિંડના કોષાંતર દ્રવ્યોમાં જરૂરી આયનની સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે. રુધિરમાંથી સંપૂર્ણપણે યુરિયાનો નિકાલ થઈ ન જાય. જો એવું થાય તો કદાચ રુધિરની પીએચ છે એ ઘટી જાય અથવા તો વધી જાય, કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. મોટા ભાગે તો જો બધો યુરિયા એમાંથી કાઢી લેવામાં આવે રુધિરમાંથી તો રુધિરની પીએચ છે, સાંદ્રતા છે એ નીચી આવી જાય, જે હાનિકારક છે. કદાચ પ્રાણીનું મૃત્યુ પણ થઈ શકે, પ્રાણી મૃત્યુ પણ પામી શકે. આ જ્યારે આપણે ઉત્સર્જન તંત્ર આપણું જોશું એમાં મૂત્ર નિર્માણની ક્રિયા, મૂત્ર ગારણની ક્રિયા વિધિ, જેને કહેવામાં આવે કરંટ કાઉન્ટ ક્રિયા વિધિ, ત્યાં તમને વ્યવસ્થિત આખી થિયરી આપેલી છે. અત્યારે આપણે પ્રસ્તાવનામાં જનરલ ચર્ચા કરી છીએ, બરાબર? અહીં સુધીની વાત આપણે એકવાર પાછી કરી જાય. હજી આપણી પ્રસ્તાવના પૂરી નથી થઈ, હજી તો લાંબી છે, અડધે પહોંચ્યા. તો પ્રાણીઓ પોતાની ચયાપચય ક્રિયા કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ શ્વસન દરમિયાન ઉત્પન્ન થયો હોય. આ ઉપરાંત શરીરમાં આવેલું વધારાનું પાણી, આયર્ન, Na, K, Cl, ફોસ્ફરસ, સલ્ફર, તો આ બધા આયર્ન આપણને શેમાંથી મળ્યા? ખોરાકમાંથી મળ્યા. ખોરાકનું પાચન થયું, ચયાપચયની ક્રિયા થઈ. આ છૂટા પડેલા તત્વોમાંથી શરીરને જોતા હતા એટલા તત્વો શરીરે વાપર્યા. હવે જે તત્વની જરૂર છે નહીં, શરીરને જે તત્વ જોતા નથી એનો શરીરમાંથી શું કરવામાં આવે? નિકાલ કરવામાં આવે. તો જે તત્વની જરૂર નથી અને શરીરમાં છે એને કહેવાય ઉત્સર્ગ પદાર્થ. જ્યારે આપણે શરીરમાંથી એને દૂર કરી એને કહેવાય નિકાલ અથવા તેને કહેવાય ઉત્સર્જન. તેનો નિકાલ થવો જરૂરી છે. નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ જેવા કે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ. એમોનિયા છે એ છોકરાઓ ખૂબ જ ઝેરી સ્વરૂપે હોય, તો શરીરમાંથી એનો નિકાલ કરવા માટે આપણે વધુ માત્રામાં પાણીની જરૂર પડે. યુરિયા છે એ ઓછો ઝેરી છે, તો એનો નિકાલ કરવા માટે ઓછી માત્રામાં પાણીની જરૂર પડે. એમોનિયાના નિકાલની જે ક્રિયા છે, પ્રક્રિયા છે, એને એમિનોટેલિક તરીકે ઓળખવામાં આવે. અસ્થિ મત્સ્ય, જલીય ઉભયજીવીઓ, જલીય કીટકો એમિનોટેલિક કમ પ્રકૃતિના છે, એટલે એમોનિયાનો ત્યાગ કરે છે. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાના કારણે
સપાટી ઉપરથી શું થઈ જાય? ઉત્સર્જિત થઈ જાય. મત્સ્ય હોય તો એમાં ઝાલરની સપાટી ઉપરથી થઈ જાય. અન્ય પ્રાણીઓ છે તો એની અંદર ઝાલર નથી, સરળ શરીર રચના ધરાવતા. તો આવા પ્રાણીઓની અંદર આનું ઉત્સર્જન ક્યાંથી થાય? તો કે એની ત્વચા ઉપરથી થઈ જાય. કારણ કે એ ઓલરેડી રહે છે ક્યાં? તો કે પાણીમાં જ રહે છે. એટલે અહીંયા આશ્રુતિની ક્રિયા થાય. યાદ કરો, કોઈ પણ પદાર્થ કઈ દિશામાં ગતિ કરે? વધુ જથ્થાથી ઓછા બાજુ. તો શરીરની અંદર એમોનિયા જાજો છે, પાણીમાં ઓછો હોય. તો વધુથી બહાર, શરીરમાંથી બહાર પ્રસરણ દ્વારા નિકાલ થઈ જાય. એની અંદર વિશિષ્ટ ઉત્સર્જન તંત્ર હોતું નથી આપણી જેમ. મૂત્રપિંડ તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતું નથી. સ્થલીય પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો યુરિયા, યુરિક એસિડ નું ઉત્સર્જન કરવું જરૂરી છે. એના માટે સસ્તન પ્રાણીઓ, સ્થલીય ઉભયજીવીઓ, દરિયાઈ મત્સ્ય મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરતા હોય. આપણા મૂત્રની અંદર યુરિયા વધુ હોય એટલે તો આપણે એને યુરિન એવું નામ આપ્યું. તો જે પ્રાણીઓ યુરિયાનો ઉત્સર્જનમાં ત્યાગ કરે છે તેવા પ્રાણીઓને યુરિયોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે. જેઓમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું યકૃતમાં યુરિયામાં રૂપાંતર થાય. એટલે એની અંદર પહેલા ઉત્પન્ન થયો હોય હું એમોનિયા. એમોનિયા રુધિર સાથે વહન પામી યકૃતમાં જાય. યકૃતમાં એમોનિયાનું રૂપાંતર યુરિયામાં થઈ જાય. આ યુરિયા પાછો રુધિરમાં જ ભળે, રુધિરમાં મુક્ત થાય. મૂત્રપિંડમાં યુરિયા ગારણ અને ત્યારબાદ તેનું ઉત્સર્જન થાય. હવે મૂત્રપિંડની અંદર જ્યારે રુધિર આવે ત્યારે રુધિરનું ગારણ થાય. તમને યાદ હોય તો 10માં તમારે આવી ગયો તો ઓલો ઉત્સર્ગ એકમ, બાઉમેનની કોથળી જેવો પ્યાલો, માલપીધ્યન કાય યાદ આવે? નિકટવર્તી ગૂંચળામય ભાગ, દૂરસ્થ ગૂંચળામય ભાગ. ત્યાં રુધિર ગળાય ત્યારે એમાંથી યુરિયા ગળાય. પણ બધો યુરિયા જો ગાળી લેવામાં આવે છોકરાઓ, તો રુધિરની પીએચ છે એ શું થાય? એકદમ નીચી આવી જાય. જો રુધિરની પીએચ એકાએક નીચી આવે તો એ ઘાતક નીવડે, તે પ્રાણીનું મૃત્યુ પણ થઈ શકે. એટલે જો અહીંયા શું કીધું? પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતર દ્રવ્યોમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે. 100% શરીરમાંથી યુરિયાનો ત્યાગ કરવામાં આવતો નથી. જો આવું કરવામાં આવે તો એ પ્રાણી છે એ કદાચ મૃત્યુ પણ પામે. આના પછી વાત આવશે શરીર સૂપોની. પેલા આપણે આ કાઢી નાખી. હવે છોકરાઓ આપણે શરીર સૂપોની વાત કરી. તો કે શરીર સૂપો પક્ષીઓ, જમીનની ગોકળ ગાય,
પક્ષીઓ, જમીન પરની ગોકળ ગાય, આ બધાની અંદર આ ઉપરાંત કીટકો, નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ, નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ. હવે તમને એ તો ખબર પડી ગઈ કે હવે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ એટલે કોણ? યુરિયા, યુરિક એસિડ. અહીંયા આ લોકો યુરિક એસિડ નું પાણીના ન્યૂનતમ વ્યય દ્વારા યુરિક એસિડનું પાણીની ઓછી માત્રા દ્વારા, પાણીની હાવ ઓછી માત્રા દ્વારા નિકાલ કરે. આના નિકાલમાં તે બહુ ઓછી માત્રામાં શું કરે? પાણી વાપરે, જેને કારણે ગોલકો લુબ્ધી સ્વરૂપે ઉત્સર્જન કરે. દ્વારા ગોલકો અથવા લુબ્ધી દ્વારા ઉત્સર્જન કરે છે, જેને આપણે ચરક કહીએ. ઘન સ્વરૂપે નહીં અને પ્રવાહી સ્વરૂપે નહીં, એવી રીતના તેઓ ઉત્સર્જન કરે. તેને યુરિકોટેલિક પ્રાણીઓ કહે છે. યુરિકોટેલિક પ્રાણીઓ કહે છે. આ બધાને યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પ્રાણીઓના 3 પ્રકાર પડ્યા. અપૃષ્ઠવંશીઓમાં ઉત્સર્જન સરળ, હાવ સરળ સ્વરૂપે હોય. અપૃષ્ઠવંશીઓમાં ઉત્સર્જન સરળ સ્વરૂપે હોય. એમાં ઉત્સર્જનની ક્રિયા બહુ એટલી બધી જટિલ નથી. પૃષ્ઠવંશીઓમાં જટિલ નલિકામય અંગો, પૃષ્ઠવંશીઓમાં જટિલ નલિકામય અંગો. આપણે બધા પૃષ્ઠવંશી એટલે આપણી અંદર છે ઉત્સર્જનની ક્રિયા છે એ જટિલ છે, કારણ કે આપણી અંદર આવી ગઈ હું કિડની. જટિલ નલિકામય અંગો જેને મૂત્રપિંડ કહે છે. આપણી અંદર ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય. મૂત્રપિંડ એટલે કિડની. આ દ્વિઉત્સર્ગિકા જ્યોતકોષો, આ બધા નામ છે. આદિ ઉત્સર્ગિકા, જ્યોતકોષો, પૃથુકૃમિઓ, રોટીફસ, આ ઉપરાંત નુપુરકો,
શીર્ષ મેરુદંડીઓ, આ બધા પ્રાણીઓના સમુદાય છે છોકરાઓ. પૃથુકૃમિઓ, રોટીફસ, નુપુરક, શીર્ષ મેરુદંડીઓ, આ બધા વિશે તમે 9માં ભણ્યા હતા. આ ઉપરાંત એમ્ફિઓક્સસ ની ઉત્સર્ગ રચના છે. આ બધામાં ઉત્સર્જન માટે જટિલ રચના આવેલી હોય, સરળ હોતી નથી. આદિ ઉત્સર્ગિકા પ્રાથમિક રીતે આયનિક અને આદિ ઉત્સર્ગિકા પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહી કદ નિયમન એટલે પ્રવાહી કદ નિયમન પ્રવાહીની માત્રા જાળવી રાખે. શરીરમાંથી બધુંય પાણી એકારે કાઢી નાખે તો પાણીની ઘટ આવી જાય ને, એટલે જલ નિયમન સાથે સંબંધિત છે. એટલે યુરિયાનો જ્યારે ત્યાગ થાય છે કે યુરિક પદાર્થનો જ્યારે ત્યાગ થાય છે, જો એકાએક શરીરમાંથી બધુંય પાણી નીકળી જાય તો શરીરમાં પાણીની ઘટ આવે તો પણ પ્રાણી છે એ શું પામે? મૃત્યુ પામે. એટલે એ બધું એમાં ધ્યાન રાખવાનું હોય, શરીરમાં પાણી જળવાઈ રહેવું જોઈએ. આના માટે એની અંદર જલ નિયમન કરવામાં આવે. અળસિયા અન્ય નુપુરકોમાં નલિકામય ઉત્સર્ગ રચનાઓ, અળસિયા અન્ય નુપુરક સમુદાય અળસિયું પણ નુપુરક સમુદાયમાં જ આવે. આપણે ભણવાનું છે અળસિયું, એ આપણે આગળ આવશે આ યુનિટ પૂરો થાય પછી. તો આવા પ્રાણીઓની અંદર અળસિયા છે અન્ય નુપુરકોમાં નલિકામય ઉત્સર્ગ રચનાઓ, નલિકામય ઉત્સર્ગ રચનાઓ ઉત્સર્જન કરવા માટે એમાં નલિકાઓ આવેલી હોય. આ નલિકાઓ દ્વારા તેમાં ઉત્સર્ગિકા જોવા મળે. રચનાઓ દ્વારા ઉત્સર્ગિકા જોવા મળે અને એના દ્વારા ઉત્સર્જન થાય. એમાં મૂત્રપિંડ હોતું નથી. રેડી? આગળ, જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ, જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થનો નિકાલ કરે. આ ઉપરાંત પ્રવાહી આયનિક એટલે આયનો, આયન એટલે ખનિજ, આપણે હમણાં આગળ વાત કરી. આયનિક સમતુલન જાળવે. એની જાળવણી કરે, એટલે ખનિજ ઘટવા ન દે, પાણી ઘટવા ન દે. વંદા સહિત મોટા ભાગના કીટકોમાં ઉત્સર્જન કરવા માટે ઉત્સર્ગ રચના તરીકે માલપીધ્ય નલિકા આવેલી હોય. કીટકોમાં ઉત્સર્ગ રચના તરીકે
માલ્પીધિયન નલિકા, એમાં માલ્પીધિયન નલિકા આવેલી હોય જેના દ્વારા ઉત્સર્જન થાય. જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થના નિકાલ અને જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થ ના નિકાલ અને સાથે સાથે જલ નિયમનમાં મદદ કરે. પાણીનું સંતુલન જાળવે. સ્તર કવચીઓ ઝીંગામાં, સ્તર કવચીઓ ઝીંગામાં એના શરીરની ઉપરના ભાગમાં કાઇટિનનું બનેલું કવચ હોય એટલે એને સ્તર કવચીઓ કહેવાય. એની અંદર એન્ટેનલ ગ્રંથિ, એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ ઉત્સર્જનનું કાર્ય કરે. હરિત ગ્રંથિ એટલે વનસ્પતિમાં હોય નહીં, એમાં હરિત કર્ણોતક પેશી કહેવાય. અહીંયા ગ્રંથિ છે, ગ્રંથિ પ્રાણીઓમાં હોય. રેડી? તો આ આખી વાત થઈ જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જુદી જુદી રચનાની. અહીંયા છોકરાઓ આ તમારી પ્રસ્તાવના થાય છે પૂરી. હવે આપણે લેવાનું છે માનવીનું ઉત્સર્જન તંત્ર, જે આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. આખી પ્રસ્તાવના જે આવતા લેક્ચરમાં કમ્પ્લીટ કરીને આવવાની છે. હવે પછી ચેપ્ટરમાં ખાલી માનવીની જ વાત આવશે, બીજા કોઈ પણ પ્રાણીની ચર્ચા હવે આવશે નહીં. અહીંયા આપણે અટકીએ.